તો વિદ્યાર્થીઓ આપણે જે અમાઇન્સ સંયોજનો છે તે અમાઇન્સ સંયોજનનો સ્વાધ્યાય છે તે કરી રહ્યા હતા. એની અંદર લાસ્ટની અંદર આપણે 13.4 જે પ્રશ્ન છે તે કર્યો હતો. ત્યારબાદ હાલમાં હવે આપણે 13.5 જે છે તે 13.5 સમજવાનો પ્રયત્ન કરીશું. એની અંદર આપણે પરિવર્તનો કરવાના છે. તેમાં પહેલું જે પરિવર્તન છે તે આપણું છે તે ઇથેનોઇક એસિડ એટલે કે CH3COOH એ ઇથેનોઇક એસિડમાંથી આપણે મિથેનેમાઇન એટલે કે CH3NH2 જે છે તે બનાવવાનું છે. તો અહીંયા તમે પહેલી નજરે જુઓ તો અહીંયા આપણે એવું જોઈ શકીએ છીએ કે આમાં એક ઓછા કાર્બનવાળો એમાઇન્સ મળે છે. તો આપણે જે આગળ જુદી જુદી પદ્ધતિઓ જોઈ એ પૈકી આપણે એમાં એવું જોયું હતું કે જે ઓછા કાર્બનવાળો એમાઇન્સ મળે છે તે સામાન્ય રીતે કઈ પદ્ધતિમાંથી આપણને મળે છે. તો જે આપણે આગળ જોઈ ગયા તે પૈકીની જે હોફમાન ડિગ્રેડેશન પદ્ધતિ છે એના મદદથી આપણે છે તે એ મેળવી શકીએ છીએ. તો હોફમેન બ્રોમેમાઇડ પદ્ધતિ આપણે જેને કહીએ છીએ તે. તો સૌપ્રથમ હોફમેન બ્રોમેમાઇડ પદ્ધતિથી એક ઓછા કાર્બનવાળા અમાઇન્સમાં રૂપાંતરણ થાય, પણ એ કેમાંથી થાય છે? તો કે તે એમાઇડમાંથી થાય છે. એટલે સૌપ્રથમ તો જે આપણો એસિડ છે તે એસિડનું રૂપાંતરણ છે તે રૂપાંતરણ આપણે કેની અંદર કરી દેવું પડશે? તો કે એ રૂપાંતરણ છે તે એમાઇડ છે તેનું એસિડનું એમાઇડમાં કરવાનું છે. એટલે પહેલા સ્ટેપમાં જે આપણો આ જે ઇથેનોઇક એસિડ જે છે તેની પ્રક્રિયા આપણે એમોનિયા સાથે કરીએ તો એમોનિયા સાથેની પ્રક્રિયાથી સૌપ્રથમ આપણને છે તે એમોનિયમ એસિટેટ મળે છે. બરાબર, આ આપણો છે તે ઇથેનોઇક એસિડ. હવે આ ઇથેનોઇક એસિડ છે તેની અમે એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ એટલે એમોનિયમ એસિટેટ મળ્યું અથવા તો એમોનિયમ ઇથેનોએટ મળે છે. આજે એમોનિયમ ઇથેનોએટ મળ્યું તેનું આપણે જસ્ટ પાણીની આપણે એને ગરમ કરીએ તો માઇનસ શું બને? પાણીનો અણુ દૂર થાય અને એમાંથી આપણને છે તે શું મળે? CH3CONH2 એટલે કે જે ઇથેનેમાઇડ જે છે તે ઇથેનેમાઇડ મળે છે. હવે આ જે ઇથેનેમાઇડ છે તેની આપણે આગળ કીધું તે મુજબ જો હોફમાન બ્રોમેમાઇડ પ્રક્રિયા એટલે કે KOH અને Br2 બ્રોમિનની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીએ જેને આપણે કહીએ છીએ હોફમેન બ્રોમેમાઇડ પદ્ધતિ. તો આ હોફમેન બ્રોમેમાઇડ પદ્ધતિથી આપણને આગળ જેમ ભણ્યા છીએ તેમ એક કાર્બન ઓછાવાળો છે તે અમાઇડ મળે જેને આપણે કહીએ છીએ મિથેનેમાઇન. બરાબર, એને આપણે કહીએ છીએ મિથેનેમાઇન કહીએ છીએ. તો આ રીતનું આપણે આનું પરિવર્તન છે તે ખૂબ જ સરળ રીતે કરી શકીએ છીએ. બીજું પરિવર્તન છે તે હેક્ઝેન નાઇટ્રાઇલને આપણે 1 એમિનો પેન્ટેનમાં રૂપાંતરણ કરવાનું છે. હેક્ઝેન નાઇટ્રાઇલ એટલે કે 1 2 3 4 5 6 એને આપણે કેમાં કરવાનું છે? હેક્ઝેન નાઇટ્રાઇલ છે તેને 1 એમિનો પેન્ટેન એટલે ટૂંકમાં મારે કેવું હોય તો CN આપણો જે છે તેમાંથી આપણે 1 2 3 4 5 NH2 પેન્ટેન 1 એમાઇનમાં કરવાનું છે. એટલે આમ જો અહીંયા આપણે મુખ્ય જોવા જઈએ તો મુખ્ય બાબતની અંદર અહીંયા આપણે જોશું તો કે જે આપણો નાઇટ્રાઇલ સમૂહ છે તે નાઇટ્રાઇલ સમૂહનું આપણે છે તે એમાઇન સમૂહ જે છે તેમાં રૂપાંતરણ કરવાનું છે. પણ એ પ્રક્રિયા દરમિયાન આપણે કહેવું હતું કે એક ઓછો કાર્બન છે એક ઓછો કાર્બન વાળા છે તેવો આપણે જોઈએ છે. અહીંયા હેક્ઝેન નાઇટ્રાઇલ છે, અહીંયા એમિનો. તો એક ઓછા કાર્બન વાળો જો એમાઇન જોતો હોય તો આપણે હંમેશા કોને યાદ કરશું? તો આગળ જોઈ તે આપણી હોફમેન બ્રોમેમાઇડ પદ્ધતિ. અને આ હોફમેન બ્રોમેમાઇડ પદ્ધતિ માટે આપણે એમાઇડ તો નાઇટ્રલમાંથી આપણે ભણીએ છીએ કે નાઇટ્રલ છે તેનું રૂપાંતરણ કરી શકીએ છીએ. તો સૌ પ્રથમ આપણો જે આ હેક્ઝેન નાઇટ્રાઇલ જે છે 4 5 અને 6 આજે આપણું છે તે હેક્ઝેન નાઇટ્રાઇલ છે તે એનું આપણે માઇલ્ડ કન્ડિશનમાં એટલે કે એસિડિક કે બેઝિક માધ્યમમાં જ માત્ર છે તે
એને ગરમ ના કરતાં માઇલ્ડ કન્ડિશનમાં એનો આંશિક જળ વિભાજન જો આપણે કરીએ તો નાઇટ્રાઇલમાંથી તમે જાણો છો તે મુજબ શું મળે તો કે એમાઇડ મળે છે 5 અને CONH2 બરાબર છે. એમાંથી છે તે આપણને એમાઇડ મળે છે. હવે આજે આપણો એમાઇડ મળ્યો છે તે એમાઇડની આપણે શું કરીશું તો કે બસ જે આગળ આપણે જોઈ તે KOH Br2 જેને આપણે કહીએ હોફમેન બ્રોમેમાઇડ પદ્ધતિ HBM. તો આપણે આગળ જોયું તે રીતનો એક કાર્બન ઓછાવાળો જે છે તે એક કાર્બન ઓછાવાળો છે તે શું મળે એમાઇડ. આ હેક્ઝેન એમાઇડ મળ્યું હતું. હેક્ઝેન એમાઇડથી આપણને શું મળ્યું તો કે પેન્ટેન 1 એમાઇડ બરાબર છે. અથવા તો એકચ્યુઅલી અહીંયા 1 એમિનો પેન્ટેન છે તે રોંગ કહેવાય નામ છે તે પૂર્વક એક પ્રત્યય જ આપણે વાપરવો પડે ને હંમેશા છે તે પૂર્વક જો એક કરતાં વધારે ક્રિયાશીલ સમૂહ હોય ત્યારે જ વાપરી શકીએ ખરેખર જોવા જઈએ તો નિયમ મુજબ છે તે. ત્યાર પછી ત્રીજું છે તે મિથેનોલ છે. તે મિથેનોલને એસિટિક ઇથેનોઇક એસિડની અંદર એટલે કે જે આપણું આ CH3OH છે તેનું રૂપાંતરણ છે તે આપણે CH3COOHમાં. તો અહીંયા ઉપરના બંનેમાં એક કાર્બન ઘટ્યો છે, અહીંયા એક કાર્બનમાં વધારો થયો છે અને વધારાની સાથે સાથે આપણો કયો વધારો થયો છે તો કે એસિડનો વધારો થયો છે. તો આવા સંજોગોમાં આપણને વધારો કરવા માટે અને એ પણ એસિડ કે એમાઇડનો જો વધારો કરવો હોય તો તરત જ આપણા મગજની અંદર જે આપણો નાઇટ્રાઇલ સમૂહ છે તે ધ્યાનમાં આવવો જોઈએ. એટલે અહીંયા આપણે નાઇટ્રાઇલ સમૂહ CN સમૂહ ઇન્ટ્રોડ્યુસ કરવાનો છે. પણ CN સમૂહ ડાયરેક્ટ જ કોઈ દિવસ જો આપણો OH સમૂહ હોય તો OH સમૂહ ઉપરથી ડાયરેક્ટ છે તે આપણે એને ઇન્ટ્રોડ્યુસ કરી શકીશું નહીં. એને જો આપણે ઇન્ટ્રોડ્યુસ કરવો હશે તો એમને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે પહેલાં તો જે આલ્કોહોલ છે તેનું રૂપાંતર હેલોજનમાં કરવું પડશે. એટલે આપણે જે પહેલા સ્ટેપની અંદર જે આ મિથેનોલ છે આ મિથેનોલની આપણે થાયોનાઇલ ક્લોરાઇડ સાથે જો પ્રક્રિયા કરીએ તો આપણે આગળ ભણીએ તે મુજબ -SO2 HCl થાય અને થાયોનાઇલ ક્લોરાઇડમાંથી આપણને શું મળે તો કે મિથાઇલ ક્લોરાઇડ. હવે એની આપણે જો આલ્કોહોલિક AlCO આલ્કોહોલિક KCN અથવા તો NaCN સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી આપણને મળે CH3CN. અને આજે આપણને CH3CN મળ્યો છે તે CH3CNનું આપણે આગળ ભણીએ કે સંપૂર્ણ જળ વિભાજન H3O+ સાથે સાથે આપણે એને ગરમ પણ કરવાનું છે. એને જો તમે ગરમ કરશો તો આવા સંજોગોમાં એમનું છે તે સંપૂર્ણ જળ વિભાજન થશે અને સંપૂર્ણ જળ વિભાજન થઈ અને નાઇટ્રાઇલમાંથી છે તે આપણને શું મળે છે તો કે એસિડ. કયો એસિડ મળે છે તો કે ઇથેનોઇક એસિડ જે છે તે ઇથેનોઇક એસિડ જે છે તે આપણને મળે છે અથવા તો એસિટિક એસિડ મળે છે કે જે એકચ્યુઅલી આ પ્રક્રિયા માટે આપણી શું હતું તો કે રિક્વાયરમેન્ટ હતી. તો આ રીતે આમના છે તે પરિવર્તન છે તે આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ આપણું ફોર્થ જે છે ઇથેનેમાઇન ને મિથેનેમાઇનમાં અહીંયા આપણે ઊંધું થયું છે. એક કાર્બન છે તે કેવો થયો છે ઓછો થયો છે. ફોર્થ છે તેની અંદર આપણે શું કરવાનું છે અહીંયા કીધું તે રીતનું તો કે ઇથેનેમાઇન જે છે એટલે કે CH3CH2NH2 આ ઇથેનેમાઇન જે છે તેનું રૂપાંતરણ છે તે આપણે કેમાં કરવાનું છે તો કે CH3NH2 એટલે કે મિથેનેમાઇન એટલે કે એક કાર્બન ટૂંકમાં અહીંયા જો કેવું હોય તો આપણે ઓછો હોય તેવા એમાઇનની અંદર છે તે આપણે અહીંયા રૂપાંતરણ કરવાનું થાય છે. ઓકે, એક કાર્બન અહીંયા આપણે ઓછો છે એટલે આપણને તરત જ હોફમાન બ્રોમેમાઇડ યાદ આવે. પણ હોફમાન બ્રોમેમાઇડ આપણે કરવી હોય તો હોફમાન બ્રોમેમાઇડ તો આપણી પાસે એમાઇડ જોઈશે. પણ અત્યારે આપણી પાસે જે છે તે કોણ છે તો કે અમાઇન્સ હાજર રહેલું છે.
તો અમાઇનને એમાઇડમાં રૂપાંતર કરવાની બહુ લાંબી પ્રોસેસ છે. પહેલાં આપણે એ કરી દઈએ. અહીંયા જે આપણો CH3CH2NH2 લઈએ, ઇથેનેમાઇન. હવે આપણે એક બીજો અહીંયા ટાર્ગેટ બની શકે કે એમાઇડમાં રૂપાંતર કરવા માટે આને એસિડમાં રૂપાંતરણ કરીએ. અને એસિડમાં જો એનું રૂપાંતરણ આપણે કરવું હશે તો સૌપ્રથમ આપણે એની એક જાણીતી પ્રક્રિયા છે તે કરીએ. તમે સમજી જશો. NaNO2HCl અને થોડુંક એને આપણે એમાંથી -N2 -HCl ડાયરેક્ટ જ લખું છું. ડાયઝોટાઇઝેશનથી આપણને શું મળે એમાં તો કે આલ્કોહોલ મળે છે. અને એ આલ્કોહોલ તરીકે આપણને શું મળ્યું તો કે ઇથેનોલ મળે છે. હવે એ આલ્કોહોલની પ્રક્રિયા આપણે એનું શું કરીશું તો કે ઓક્સિડેશન સ્ટ્રોંગ કન્ડિશનમાં, એટલે કે ધારો કે KMnO4 KOH પહેલા સ્ટેપમાં, અને સાથે સાથે એને આપણે એસિડિક કન્ડિશનમાં ન્યુટ્રલાઇઝ પણ કરી દઈએ H3O+. તો એમાંથી આપણને શું મળે છે? ઇથેનોલ જે છે તેમાંથી આપણને ઇથેનોઇક એસિડ મળે છે. હવે આમાંથી તો એમાઇડ આપણે ભણી ગયા છીએ કે આની સૌપ્રથમ આપણે એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ તો એમોનિયમ એસિટેટ અથવા તો એમોનિયમ ઇથેનોએટ મળે. એમોનિયમ ઇથેનોએટ બને. એને આપણે જો ગરમ કરીએ તો એમાંથી પાણીનો અણુ દૂર થાય અને એમાંથી આપણને CH3CONH3 એટલે કે એમોનિયા મળે છે. અને આજે આપણો એમોનિયા મળે છે, એમાઇડ મળે, ઇથેનેમાઇડ. હવે આ ઇથેનેમાઇડની આપણે Br2 ઇન પ્રેઝન્સ ઓફ KOH એટલે કે હોફમાન બ્રોમેમાઇડ પ્રક્રિયા કરીએ તો એક કાર્બન ઓછો એટલે કે શું મળ્યું તો કે જે આપણે એક્સપેક્ટેડ પ્રોડક્ટ છે તે એટલે કે મિથેનેમાઇન જે છે તે મિથેનેમાઇન છે તે અહીંયા આપણને મળી રહે છે. ત્યાર પછી આપણે એમની છે તે ફિફ્થ પ્રક્રિયા જે છે તે ફિફ્થ પ્રક્રિયાની વાત કરવાની છે, અથવા તો જે 5 નંબરનું કન્વર્ઝન છે તે અહીંયા આપણે જોશું. તો ફિફ્થ નંબરની અંદર મુખ્યત્વે અહીંયા જોવા જઈએ તો એ છે તે આપણું ઇથેનોઇક એસિડને આપણે પ્રોપેનોઇક એસિડમાં રૂપાંતરિત કરવું છે. એટલે કે એક કાર્બન છે તે આપણે અહીંયા પણ શું કરવાનું છે તો કે વધારવાનો છે. ઇથેનોઇક એસિડ છે તેનું આપણે શેમાં તો કે પ્રોપેનોઇક એસિડની અંદર કરવાનું છે. તો ઇથેનોઇક એટલે એક કાર્બન વધારવાનો એટલે આપણને તરત જ છે તે નાઇટ્રાઇલ સમૂહ યાદ આવે. પણ નાઇટ્રાઇલ સમૂહને આપણે યાદ કરીએ તો એ નાઇટ્રાઇલ સમૂહ માટે એને યોગ્ય પહેલાં તો રૂપાંતરણ કરવાનું હોય છે. તો નાઇટ્રાઇલ સમૂહની અંદર આપણે એનું રૂપાંતરણ કરવા માટે સૌપ્રથમ તો શું કરીશું તો કે આનું આલ્કોહોલ અને પછી આપણે એનું છે તે ધારો કે હું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે છે તેના વડે એનું રિડક્શન કરું તો એનું રિડક્શન કરતાં આપણને છે તે CH3 એસિડનું રિડક્શન કરીએ તો આલ્કોહોલ મળે છે. અને એ આલ્કોહોલ તરીકે અહીંયા જે આપણને મળ્યું તે ઇથેનોલ મળ્યું છે. હવે આજે ઇથેનોલ મળ્યું છે તેમનું અહીંયા આપણે જેમ આગળ જોયું તે થાયોનાઇલ ક્લોરાઇડ સાથે આપણે પ્રક્રિયા કરીએ તો એમાંથી -SO2 -HCl થાય અને એમાંથી આપણને શું મળે CH3CH2Cl. આ જે આપણને CH3CH2Cl જે મળ્યું છે એની પ્રક્રિયા છે તે આપણે હવે આગળ જોયું તે રીતનું કોની વડે કરીશું તો કે ઇથેનોલીય અથવા તો આલ્કોહોલીય કેસિયન સાથે કરીએ તો એમાંથી છે તે આપણને CH2CN છે તે મળી આવે છે, બરાબર છે. અને આજે આપણને CH3CH2CN મળ્યું એમનું આપણે આગળ ભણ્યા તે મુજબ સ્ટ્રોંગ કન્ડિશનમાં જો
એનું આપણે શું કરી શકીએ તો કે સ્ટ્રોંગ કન્ડિશનમાં જો એનું આપણે જળ વિભાજન કરીએ તો એમાંથી આપણને છે તે એસિડ મળે છે અને એ એક કાર્બન વધારેવાળું મળ્યું એટલે કે જે પ્રોપેનોઇક એસિડ જે છે તે પ્રોપેનોઇક એસિડ છે તે અહીંયા છે તે આપણને મળી આવ્યું છે. તો આ રીતે આપણે એમનું રૂપાંતરણ છે તે એક વધુ કાર્બનવાળા છે તેમાં છે તે કરી શકીએ છીએ. આપણું જે છઠ્ઠું પરિવર્તન છે તે એટલે કે મિથેનેમાઇનને ઇથેનેમાઇનમાં કરવાનું છે. બરાબર ને, પહેલાં આપણે ઇથેનેમાઇનને મિથેનેમાઇનમાં કર્યું હતું. હવે જે આપણું મિથેનેમાઇન છે એક કાર્બન અહીંયા વધારવાનો છે. તે મિથેનેમાઇનને આપણે શેમાં કરવાનું છે તો કે ઇથેનેમાઇન. તો ટૂંકમાં અહીંયા એક કાર્બન જે છે તે એક કાર્બનનો શું કરવાનો છે તો કે વધારો કરવાનો છે. તો એના માટે આપણે આગળ તો પદ્ધતિ જોઈ છે. આપણી પાસે તરત જ આપણને નાઇટ્રેલ સમૂહ યાદ આવે, પણ નાઇટ્રેલ સમૂહ માટે આપણે શું કરીશું તો કે જે આપણો મિથેનેમાઇન છે એનું સૌપ્રથમ તો આપણે આલ્કોહોલમાં રૂપાંતર કરીશું. અને આલ્કોહોલમાં રૂપાંતર કરવા માટેની આપણી HNO2 ડાયએઝોટાઇઝેશન માંથી -N2 HCl થાય અને એ પ્રક્રિયાથી આપણને મિથેનેમાઇનમાંથી મિથેનોલ મળે. આમાંથી આપણે આગળ બહુ સારી રીતે જોયો છે. એની પ્રક્રિયા આપણે થાયોનાઇલ ક્લોરાઇડ સાથે કરીએ તો CH3Cl બને. એની પ્રક્રિયા આપણે આલ્કોહોલિક KCN સાથે કરીએ તો એ પ્રક્રિયાથી આપણને CH3CN મળે. અને એમનું જો આપણે રિડક્શન કરીએ, સામાન્ય રીતે આપણે એને નિકલ H2 પેલેડિયમ કેટેલાઇટિક રિડક્શન અહીંયા હું કરું છું, તો એ રિડક્શનથી આપણને શું મળે છે તો કે જે આપણા અમાઇન્સ સંયોજનો છે તે અમાઇન્સ સંયોજન છે એટલે કે ઇથેનેમાઇન, એક વધારે કાર્બનવાળો જે છે તે ઇથેનેમાઇન જે છે તે આપણને આ પદ્ધતિથી આ રીતે છે તે શું થાય છે તો કે મળી આવે છે. બરાબર, આ રીતનું આપણને તે મળી આવે છે. તો આ આપણું 6 નંબરનું પરિવર્તન થયું. ત્યાર પછી આપણે જે જોવાનું છે તે 7th નંબરનું જે કન્વર્જન છે તેની અહીંયા હું વાત કરવા જઈ રહ્યો છું. તો 7 નંબરનું જે પરિવર્તન છે તેમાં આપણે શું કરવાનું છે તો કે એની અંદર આપણે સૌપ્રથમ તો જે આપણું નાઇટ્રોમિથેન છે તેને ડાયમિથાઇલેમાઇનમાં રૂપાંતરિત કરીશું. જે આપણું નાઇટ્રોમિથેન છે તે નાઇટ્રોમિથેનનું આપણે શેમાં રૂપાંતર કરવાનું છે તો કે ડાયમિથાઇલેમાઇનની અંદર છે. તો આ રૂપાંતરણ જો આપણે કરવું હશે તો એના માટે સૌપ્રથમ શું કરશું તો કે CH3NO2, આ એટલે આપણું નાઇટ્રોમિથેન. હવે એ નાઇટ્રોમિથેનની આપણે રિડક્શન કરી દઈએ. નાઇટ્રો સમૂહ છે, ધારો કે હું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લઈશ તો નાઇટ્રો સમૂહનું રિડક્શન છે તે મિથેનેમાઇનમાં થયું. હવે આજે ને મિથેનેમાઇન મળ્યું છે આપણે એની પ્રક્રિયા જો આપણે આલ્કાઇલ હેલાઇડ સાથે એટલે કે ધારો કે હું CH3Cl જોડે કરીશ તો -HCl થાય અને એમાંથી CH3NH CH3 એટલે આજે આપણને મળ્યું તે શું મળ્યું તો કે ડાયમિથાઇલ એમાઇન જે છે તે ડાયમિથાઇલ એમાઇન જે છે તે આપણને મળી આવે છે. તો આ રીતે આપણે બહુ સિમ્પલ છે તે આ પરિવર્તન છે તે કરી શકીએ છીએ. ત્યાર પછી છેલ્લું છે તે પ્રોપેનોઇક એસિડ ને ઇથેનોઇક એસિડમાં, એટલે એક કાર્બન ઓછો છે. એક કાર્બન ઓછાવાળા CH3 CH2 COOH આ પ્રોપેનોઇક એસિડ છે
તેનું આપણે ઇથેનોઇક એસિડ એટલે એક ઓછા કાર્બનવાળામાં જો એનું રૂપાંતરણ કરવું હશે તો આમ તો એની આ ચેપ્ટરને અનુરૂપ આપણે જો જોવા જઈએ તો બેસ્ટ મેથડ આપણે જેમ હોફમાન બ્રોમેમાઇડ છે, પછી હોફમાન બ્રોમેમાઇડથી તો આપણને એસિડમાંથી તો સરળતાથી એમાઇડ મળે અને એની હોફમાન બ્રોમેમાઇડ આપણે કરી શકીશું. તો પછી ત્યારબાદ આપણે એમને જે છે ત્યારબાદ આપણે એમનું જે કરવાનું છે તે શું કરીશું તે મહત્વનું છે. તો અહીંયા આ એટલે આપણું પ્રોપેનોઇક એસિડ છે. એ પ્રોપેનોઇક એસિડ છે તેની હું સૌપ્રથમ છે તે એમોનિયા સાથે ગરમ કરું છું, એમોનિયા સાથે અને ગરમ પણ કરું છું, બે સ્ટેપ સાથે લખી દઉં છું. એટલે ડાયરેક્ટ જ આપણે હું શું દર્શાવીશ પ્રોપેનેમાઇડ. ડાયરેક્ટ જે મળ્યું તે શું આપણને મળ્યું તો કે પ્રોપેનેમાઇડ મળ્યું છે. એટલે એકચ્યુઅલી પહેલાં એમોનિયમ પ્રોપેનોએટ મળે પછી એનું પ્રોપેનેમાઇડમાં રૂપાંતર. એ આપણે ઓલરેડી આગળ મેં દર્શાવી દીધું છે એટલે પાછું હું દર્શાવતો નથી. આની આપણે પ્રક્રિયા Br2KOH એટલે કે હોફમેન બ્રોમેમાઇડ જે છે તે હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા કરીએ એટલે એમાંથી CH3CH2NH2 એટલે કે ઇથેનેમાઇન મળ્યું. હવે ઇથેનેમાઇનમાંથી ઇથેનોઇક એસિડ બનાવવા માટેનું તો આપણે આગળ ઘણા બધા સ્ટેપ છે તે દર્શાવ્યા છે. સિમ્પલ એનું સૌપ્રથમ આપણે નાઇટ્રસ એસિડની હાજરીમાં -N2 -HCl એટલે એનો આલ્કોહોલમાં રૂપાંતરણ કરી શકીએ. એટલે આ આલ્કોહોલ એટલે કે આપણો શું થશે તો કે ઇથેનોલ થશે. આજે આપણો ઇથેનોલ છે તે ઇથેનોલ છે તેની આપણે ઓક્સિડેશન KMnO4 એસિડિક કન્ડિશનમાં ટૂંકમાં આપણે અહીંયા ઓક્સિડેશન કરીએ તો આલ્કોહોલમાંથી છે તે આપણને 2 કાર્બનવાળો એટલે કે એસિટિક એસિડ જે છે તે એસિટિક એસિડ છે તે આપણને મળી આવે છે. બરાબર, અહીંયા આપણને એમાંથી જે એસિટિક એસિડ જે છે તે મળી આવે છે. ઓકે, તો અહીંયા આપણા 8 પરિવર્તનો છે તે આપણે જોઈ ગયા. ખૂબ જ એમ જોવા જઈએ તો સિમ્પલ હતા, એમ જોવા જઈએ તો ડિફિકલ્ટ પણ છે. એટલે એ આપણા ઉપર ડિપેન્ડ છે કે એને આપણે છે તે કઈ રીતે છે તે કન્સિડર કરવા જોઈએ એમ જોવા જઈએ તો. બાકી બહુ બધું આમની અંદર છે તે સિમ્પલ છે. ત્યાર પછી આ પરિવર્તનો પૂર્ણ કર્યા બાદ આપણે જો આગળ જવું હોય તો એની અંદર ખાસ કરીને આપણે પછીનો 13.6 ક્વેશ્ચન નંબર 13.6 જે છે તેના તરફ છે તે હવે ફોકસ કરીએ. તો એમાં આપણે જોવાનું છે કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનોની પરખ માટેની પદ્ધતિ વર્ણવો અને તેમાં સમાવિષ્ટ પ્રક્રિયાઓ છે તે સમીકરણ સહિત છે તે આપણે સમજાવવાની છે. તો આપણે આગળ ઓલરેડી મેં સમજાવ્યું છે કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનનું જે વર્ગીકરણ જે છે તે આપણે ટોલન્સ પ્રક્રિયક અથવા તો ખાસ કરીને જે આપણો હિન્સબર્ગ પ્રક્રિયક જે છે હિન્સબર્ગ પ્રક્રિયક દ્વારા છે તે આપણે કરી શકીએ છીએ. હવે એમાં ખાસ કરીને જો એનું આપણે હિન્સબર્ગ પ્રક્રિયકથી આપણે કીધું કે પ્રક્રિયા જો દર્શાવી હોય તો આપણે ભણ્યા છીએ કે પ્રાથમિક એમાઇન જે છે તે પ્રાથમિક એમાઇન જે છે એમની અંદર એ આપણને સલ્ફોનેમાઇડ આપે છે કે જે આપણે ઓલરેડી દર્શાવ્યું છે છતાં પણ ફટાફટ અહીંયા એક વખત દર્શાવી દઈએ આપણે કે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ જે છે એની પ્રાથમિક એમાઇન સાથે પ્રક્રિયા આપણે કરીએ તો પ્રાથમિક એમાઇનથી આપણને સલ્ફોનેમાઇડ મળે. પણ આ સલ્ફોનેમાઇડ જે મળ્યો એન આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ મળ્યો તે આપણે કીધું કે આલ્કલીમાં દ્રાવ્ય છે.
જો આપણે કીધું કે દ્વિતીયક એમાઇન હોય આપણો, એની જો આપણે આ જે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ છે એની સાથે આપણે જો પ્રક્રિયા કરીએ તો આ છે તે સલ્ફોનેમાઇડ મળ્યો તે આલ્કલીમાં કેવો છે તો કે અદ્રાવ્ય છે. અને તૃતીયક એમાઇન હોય તો એ આપણો જે આ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ જે છે એની સાથે પ્રક્રિયા આપતો જ નથી. બરાબર છે, એની સાથે પ્રક્રિયા આપતો જ નથી. એટલે આને જો તમે પ્રેક્ટિકલી જો આ બધાને આપણે ડિસ્ટિંગ્વિશ કરવા હશે તો પ્રેક્ટિકલી એ બધાને ડિસ્ટિંગ્વિશ જો આપણે કરવા હશે તો એને આપણે છે તે કઈ રીતના કરી શકીએ તો કે પ્રેક્ટિકલી આપણે એને ડિસ્ટિંગ્વિશ કરવા માટે શું કરવું પડે તો કે એમની અલગ અલગ જે પ્રક્રિયાઓ જે છે તે દરેક પ્રક્રિયાઓ જે છે તેની અંદર આપણે એને છે તે સાંકળવા પડશે અને તે મુજબ આપણે એને છે તે એની આખી એક્સટ્રેક્શનની પ્રોસેસ છે તે એક્સટ્રેક્શનની જે પ્રોસેસ છે તેને આપણે ફોલો છે તે કરવી પડે છે. એટલે કે એને ઇથેરિયલ લેયર, પણ એમાં આપણે બહુ જોવાની જરૂર નથી આપણા લેવલ પર, પણ આ રીતનું સિમ્પલી જે છે તે આપણે એને ડિસ્ટિંગ્વિશ છે તે એટલે કે એકબીજાથી છે તે અલગ પારખી શકીએ છીએ. ત્યાર પછી જો 13.7ની અહીંયા આપણે વાત કરીએ તો 13.7ની અંદર આપણે જોયું હતું કે ટૂંક નોંધ લખવાની છે તો એ બધી કાર્બાઇલેમાઇન, ડાયાઝોટાઇઝેશન, હોફમેન, યુગ્મન પ્રક્રિયા આપણે અત્યારે નહીં કરીએ. યુગ્મન પ્રક્રિયા જે છે તે આપણી કઈ છે તો કે આપણા સિલેબસની અંદર જે ડાયાઝોટાઇઝેશન વાળું હતું તે છે, એટલે આપણે એ નથી કરવાની જરૂર. યુગ્મન પ્રક્રિયા છે તે નથી કરવાની. પછી એમોનોલિસિસ આપણે ઓલરેડી ભણી ગયા. એસિટાઇલેશન પણ આપણે એમોનિયાની અંદર એનિલિનનું તે બધાનું ભણ્યા છીએ. ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ, એટલે ટૂંકમાં આ બધું છે તે આપણે ઓલરેડી છે તે ભણી ગયા છીએ. એટલે એમાં આપણે હવે કોઈ સમય બગાડવા માગતા નથી. ત્યાર પછી એનાથી આપણે આગળ જવું છે તો 13.8 છે એની અંદર છે તે જુદા જુદા પરિવર્તનો છે તે આપ્યા છે. તો તેના તરફ આપણે ફરી પાછો છે તે ફોકસ કરીએ. .8ની અંદર પહેલું પરિવર્તન જે આપણું છે તે છે નાઇટ્રોબેન્ઝીનમાંથી બેન્ઝોઇક એસિડ. આ નાઇટ્રોબેન્ઝીન છે એમાંથી આપણે શું બનાવવાનું છે તો કે બેન્ઝોઇક એસિડ બનાવવાનું છે. તો નાઇટ્રોબેન્ઝીનમાંથી જો આપણે બેન્ઝોઇક એસિડ બનાવવું હશે તો ખૂબ જ સિમ્પલ છે. તમે નાઇટ્રોબેન્ઝીનમાંથી બેન્ઝોઇક એસિડ બનાવવાનું એમ જોવા જઈએ તો સિમ્પલ છે, પણ આપણે એમાં થોડોક જે ડાયએઝોટાઇઝેશનનો જે કન્સેપ્ટ છે તે ડાયએઝોટાઇઝેશનનો જે કન્સેપ્ટ છે તેને આપણે અહીંયા ધ્યાનમાં લેવો પડે છે. બરાબર છે, અને એ કન્સેપ્ટને ધ્યાનમાં લઈને અહીંયા હું પરિવર્તન કરું તો સૌપ્રથમ તો આપણે જે નાઇટ્રોબેન્ઝીન જે આપણું છે તે નાઇટ્રોબેન્ઝીનની આપણે FeHCl થી રિડક્શન કરીએ એટલે સૌપ્રથમ તો આપણને એનિલિન મળે છે. હવે અહીંયા બે પ્રોસેસ છે. એનિલિનનું તમે ડાયરેક્ટ મિથાઇલેશન કરો એટલે ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશન કરો એટલે પછી NH2 દૂર થઈ શકે એ પણ પ્રોસેસ છે. બીજી અહીંયા આપણે જોશું કે એનું ડાયઝોટાઇઝેશન કરીએ Na2 અને HCl એની બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ જે છે તે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે તેની અંદર આપણે એનું રૂપાંતરણ કરીએ અને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે તેની પ્રક્રિયા આપણે ફરી પાસે છે તે અહીંયા આપણે એક પ્રક્રિયા CuCN સાથે કરવામાં આવે, સેન્ડમેર પ્રક્રિયા જેને કહીએ છીએ તે
CuCl સાથે આ પ્રક્રિયા જો કરવામાં આવે જેને આપણે કહીએ છીએ સેન્ડ મેયર પ્રક્રિયા કહીએ છીએ, તો એ સેન્ડ મેયર પ્રક્રિયાથી આપણને બેન્ઝોનેમાઇડ મળે છે. CuCl અને KCl સાથે આ પ્રક્રિયા કરીએ તો એમાંથી અહીંયા આપણને જે CN હતું ત્યાં -N2 -HCl થઈને સાઇનોબેન્ઝીન અથવા તો જેને બેન્ઝીન કાર્બન નાઇટ્રાઇલ કહીએ તેવું મળે છે. અને હવે તમે જાણો છો કે એની આપણે જો ડ્રાસ્ટિક કન્ડિશનમાં જો એનું આપણે જળ વિભાજન કરીએ તો એ જળ વિભાજનથી આપણને શું મળે છે તો કે બેન્ઝોઇક એસિડ જે છે CNમાંથી ડાયરેક્ટ છે તે શું મળે છે તો કે બેન્ઝોઇક એસિડ જે છે તે બેન્ઝોઇક એસિડ છે તે મળી આવે છે. ત્યાર પછી આપણે એમનું જો દ્વિતીય પરિવર્તન લઈએ તો બેન્ઝીનમાંથી મેટાબ્રોમોફિનોલ. એટલે આમ મેં તમને આ બધું કદાચ આપણે ડાયઝોટાઇઝેશન ક્લિપ એને છે તે સ્કીપ કર્યું છે, પણ ખૂબ જ અગત્યનું પણ એટલું જ છે. એટલે હું અહીંયા એને તમારી સામે પરિવર્તનો તો કમસે કમ એમને હું લેવા માગું છું. બરાબર છે. તો જે આપણું સેકન્ડ બેન્ઝીનમાંથી મેટાબ્રોમોફિનોલ બનાવવાનું છે તો સૌપ્રથમ તો મેટાબ્રોમોફિનોલ એટલે કે અહીંયા બે વસ્તુ છે. બેન્ઝીનમાંથી તમે પહેલાં ફિનોલ બનાવો અને એને અનુરૂપ કરો, અથવા બેન્ઝીનમાંથી એનિલિન બનાવો અને એની આપણે એમના છે તે OH ઇન્ટ્રોડ્યુસ કરીને પછી છે તે આપણે એનું બ્રોમિનેશન કરીએ તો પણ થશે. પણ આપણે અહીંયા છે તે મેટાબ્રોમો બનાવવું છે, એટલે બેન્ઝીનનું સૌપ્રથમ આપણે શું કરીશું તો કે નાઇટ્રેશન HNO3 પ્લસ તો એમાંથી આપણને બેન્ઝીન હતું, બેન્ઝીનમાંથી આપણે શું બન્યું નાઇટ્રોબેન્ઝીન. હવે આપણે મેટા સ્થાન ઉપર બ્રોમો જોઈએ છે. આખી પ્રોસેસથી આના રિડક્શનથી એનિલિન મળે તે ઓર્થોપેરા નિર્દેશક છે. ઇવન લાસ્ટમાં આપણને ફિનોલ મળશે તો ફિનોલ પણ આપણો કેવો છે તો કે ઓર્થોપેરા નિર્દેશક છે. એટલા માટે અહીંયા આપણે ડાયરેક્ટ જ છે તે અહીંયાથી જ આપણે એનું બ્રોમિનેશન કરવું પડે. BR2 અને FeBr3 ઉદ્દીપકની હાજરીમાં આ પ્રક્રિયા આપણે કરીએ FeBr3 તો એનું આપણને મેટાબ્રોમો નાઇટ્રોબેન્ઝીન જે છે તે આપણને અહીંયા મળશે. આ પ્રક્રિયાથી આપણને શું મળે છે તો કે મેટાબ્રોમો નાઇટ્રોબેન્ઝીન મળે છે. આજે આપણું મેટાબ્રોમો નાઇટ્રોબેન્ઝીન છે એમાંથી હવે આપણે NO2ની જગ્યા ઉપર આપણે ફિનોલ બનાવવો છે. તો આગળ આપણે જોયું તેમ હવે આખી પ્રક્રિયા Fe પ્લસ HClથી આપણે રિડક્શન કરીશું નાઇટ્રોનું. એ રિડક્શનથી આપણને જે મળે છે તે પહેલાં મળ્યું મેટાબ્રોમો એનિલિન. આજે મળ્યું તે આપણને શું મળ્યું તો કે મેટાબ્રોમો એનિલિન. આજે મેટાબ્રોમો એનિલિન મળ્યું એમની હવે આપણે નેક્સ્ટ સ્ટેપની અંદર જે પ્રક્રિયા કરવાની છે એમાં NH2 છે તેનું આપણે ડાયઝોટાઇઝેશન NaNO2 પ્લસ HCl જોડે જો આ પ્રક્રિયા કરીએ એનું 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તો એમાંથી આપણને N2 પ્લસ Cl માઇનસ બને અને અહીંયા છે તે આપણને બ્રોમિન મળે છે. અને ત્યારબાદ આપણે જો એમને છે તે હવે આ ડાયઝોનિયમમાંથી ફિનોલ બનાવવાની પ્રક્રિયા આપણે એકચ્યુઅલી પહેલાંની અંદર છે તે ભણ્યા નથી, પણ આપણે છે એની અંદર છે તે બરાબર છે કે આપણે એને જસ્ટ એસિડની હાજરીમાં આપણે જો એને ગરમ કરીએ તો એ ગરમ કરતાં જે છે તે આપણને એમાંથી છે તે શું મળે છે તો કે આપણું જે OH સમૂહ જે છે તે OH સમૂહ છે તે પાણી સાથેની જસ્ટ પ્રક્રિયા ગરમ કરીએ આપણે H2O સાથે જો એને આપણે 283 કેલ્વિન ટેમ્પરેચરે ગરમ કરીએ તો એમાંથી આપણને ડાયરેક્ટ જ છે તે શેમાં રૂપાંતરિત થશે
તો કે OHમાં, અને અહીંયા છે તે આપણને આ મળશે. એટલે આ જે મળ્યું આપણને, એટલે અહીંયા આમ જોવા જઈએ તો અહીંયા સુધીનું આપણું તો નોન છે, આટલું જ નવું છે. તો આટલું નવું છે ને અહીંયા સુધી આપણે જાણીએ છીએ, તો આ પરિવર્તન આપણે કરવું જોઈએ. આ એક સ્ટેપ યાદ રાખવું પડે માત્ર. તો આમાંથી મેટાબ્રોમોફિનોલ જે છે તે મેટાબ્રોમોફિનોલ છે તે આપણને છે તે મળી આવે છે. બરાબર ને? આ સ્ટેપની અંદર આ આપણું સેકન્ડ પરિવર્તન થયું. ત્યાર પછી આપણે જો આગળ જોઈએ તો એમની છે તે થર્ડ કન્વર્જન જે છે તેની આપણે અહીંયા વાત કરવાની છે. તો એમાં આપણું શું છે તો કે બેન્ઝોઇક એસિડ જે છે તેમાંથી આપણે એનિલિન બનાવવાનું છે. બેન્ઝોઇક એસિડ છે એમાંથી આપણે શું બનાવવું છે તો કે એનિલિન છે તે. તો આ પણ આપણું એકદમ સિમ્પલ છે. એમાં આપણે શું કરશું તો કે જે આપણું બેન્ઝોઇક એસિડ છે, આમ જોવા જઈએ તો એક ઓછા કાર્બનવાળો આપણને એમાઇડ જોઈએ છે. તો ઓબ્વિયસલી આપણે એમની છે તે હોફમાન બ્રોમેમાઇડ પ્રક્રિયા જે છે તે હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા છે તેનો કન્સેપ્ટ અહીંયા એપ્લાય કરીશું. અને બેન્ઝોઇક એસિડ જે છે તે ની આપણે એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ તો એમોનિયા સાથેની પ્રક્રિયાથી આપણને એમોનિયમ બેન્ઝોએટ મળે. પહેલાં છે તે આ એમોનિયમ બેન્ઝોએટને આપણે આગળ જોયું તે રીતનું ગરમ કરીએ અને પાણીનો અણુ છે તે એમાંથી દૂર થાય, અને પાણીનો અણુ દૂર થતાં એમાંથી આપણને CONH2 એટલે કે જે આપણું બેન્ઝામાઇડ જે છે તે બેન્ઝામાઇડ છે તે મળે આવે છે. હવે બેન્ઝિનેમાઇડ જે મળ્યું એની આપણે આગળ ભણ્યા તે રીતનું Br2 ઇન પ્રેઝન્સ ઓફ KOH એટલે કે હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા છે તે આપણે કરીએ. અને હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયાથી એક કાર્બન ઓછાવાળો એમાઇડમાંથી એમાઇડ મળે છે, NH2 મળ્યું જેને આપણે કહીએ છીએ એનિલિન. બરાબર? તો આ રીતનું આપણને એમાંથી છે તે એનિલિન જે છે તે એનિલિન છે તે મળી આવે. ચોથી પ્રક્રિયા છે તે એટલે તો કે એનિલિન છે તે એનિલિનમાંથી 2,4,6 ટ્રાયબ્રોમોફ્લોરોબેન્ઝીન, એનિલિનમાંથી 2,4,6 ટ્રાયફ્લોરો. તો આપણે પહેલાં તો બ્રોમિનેશન એનિલિનનું કરી દઈએ. આપણે જે બનાવવાનું છે તે આવું બનાવવાનું છે. NH2માંથી આપણે બ્રોમિન 2,4,6 ટ્રાયબ્રોમો ફ્લોરોબેન્ઝીન એટલે NH2ની જગ્યા ઉપર F નહીં, NH2 નહીં પણ શું આપણે લેવું પડશે તો કે F લેવું પડશે, અને F ટ્રાયબ્રોમો ફ્લોરોબેન્ઝીન બનાવવાનું છે. તો હવે આ પ્રક્રિયામાં ઓબ્વિયસલી તમે સમજી શકશો કે અહીંયા જે આપણું સંપૂર્ણ પ્રક્રિયા જે છે તે પ્રક્રિયાની અંદર આપણે એક તો આપણને સિમ્પલ ખ્યાલ છે કે ભાઈ એનિલિન છે તે એનિલિનનું જો આપણે શું કરીએ બ્રોમિનેશન કરીએ Br2 જળની હાજરીમાં, તો એમાંથી આપણને ડાયરેક્ટ શું બનશે તો કે NH2નું આપણને ટ્રાયબ્રોમોફિનોલ બની જશે. ટ્રાયબ્રોમો એનિલિન 2,4,6 આ આપણું એનિલિન હતું, એમાંથી આ આપણને 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન મળ્યું છે. હવે આ એનિલિન જે મળ્યું એનું આપણે ડાયઝોટાઇઝેશન કરીએ HNO2, અથવા તો આપણે કીધું કે 0 થી 5 NaNO2A. હવે એ ડાયઝોનિયમ ક્ષારમાંથી ડાયરેક્ટ આપણે ફ્લોરો બનાવી શકીએ તેવી પ્રક્રિયા આપણે ડાયઝોટાઇઝેશનના કન્સેપ્ટની અંદર છે તે ઇન્વોલ્વ કરેલી હતી. બરાબર છે? એની પ્રક્રિયા આપણે એમાંથી ડાયરેક્ટ જે છે તે ફ્લોરોબેન્ઝીન જે બને છે તેવી પ્રક્રિયા છે. તો એમાં 2 સ્ટેપમાં છે. સૌ પ્રથમ તમે એનું HbF4 બરાબર છે HbF4 ફ્લોરોબોરિક એસિડ જેને આપણે કહીએ એની સાથે પ્રક્રિયા કરીએ તો આપણને એક આ પ્રકારનો ક્ષાર મળે છે.
જે આ Cl માઇનસ હતો એની જગ્યા ઉપર આપણું શું બને છે BF4 માઇનસ માઇનસ HCl થશે. આ Cl ને છે તે HCl, જ્યારે આ એક એટલે કે આ એક પ્રકારનો આપણને છે તે ફ્લોરોબોરેટ ક્ષાર મળ્યો આ છે તે, અને બ્રોમિન તો આપણો ઓલરેડી છે જ, ફ્લોરોબ્રોમેટ ક્ષાર મળે છે. અને એ ફ્લોરોબ્રોમેટ ક્ષાર મળ્યો તેને આપણે જસ્ટ ગરમ કરીએ તો એ ગરમ કરતાં માઇનસ આમાંથી BF3 માઇનસ N2 વધ્યું, BF3 ગયું, N2 ગયું, એક અહીંયા છે તે આપણો ફ્લોરિન બાકી રહી જશે. અને એ જે આપણો ફ્લોરિન બાકી રહી જાય છે તે અહીંયા Br 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 એટલે કે 2,4,6 ટ્રાય બ્રોમો શું રહે છે તો કે ફ્લોરોબેન્ઝીન જે છે તે 2,4,6 ટ્રાય બ્રોમો ફ્લોરોબેન્ઝીન જે છે તે આપણને અહીંયા છે તે આ રીતનો છે તે પરિવર્તનની અંદર છે તે મળી આવે છે. દેન આફ્ટર જે આપણે એનિલિનમાંથી જે આ પરિવર્તન કર્યું ત્યારબાદ આપણું નેક્સ્ટ એટલે કે 5 નંબરનું છે તેની વાત કરીએ તો જે આપણું ફિફ્થ કન્વર્જન છે તે ફિફ્થ કન્વર્જનમાં આપણે શું જોવાનું છે તો કે બેન્ઝોઇલ ક્લોરાઇડ એટલે કે આવું CH2Cl, આ બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી 2-ફિનાઇલ ઇથેનેમાઇન એટલે કે CH2NH2 જોઈએ છે, બરાબર છે. એટલે આ આપણું થયું 2-ફિનાઇલ ઇથેનેમાઇન, આ 1 અને 2 2-ફિનાઇલ ઇથેનેમાઇન બનાવવું છે. તો આ પરિવર્તન પણ આપણું ખૂબ જ છે તે સિમ્પલ છે અને એની અંદર આપણે જસ્ટ જે છે તે શું કરીશું તો કે જે આપણું બેન્ઝાઇલ ક્લોરાઇડ Cl માંથી Cn માં રૂપાંતરણ કરીશું. આ જે બેન્ઝાઇલ ક્લોરાઇડ જે છે તે બેન્ઝાઇલ ક્લોરાઇડની આપણે કેની જોડે તો કે KCN જોડે, આલ્કોહોલીય KCN જોડે આપણે પ્રક્રિયા કરીએ તો શું બને બેન્ઝાઇલ નાઇટ્રાઇલ CH2CN મળશે. એટલે કે ફિનાઇલ 2-ફિનાઇલ ઇથેન નાઇટ્રાઇલ જે છે તે આપણને મળે છે. અને જે 2-ફિનાઇલ ઇથેન નાઇટ્રાઇલ મળ્યું છે એનું આપણે જસ્ટ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો ઉદ્દીપકીય જો આપણે એનું રિડક્શન કરીએ તો એ રિડક્શનથી આપણને અહીંયા CH2NH2 મળે છે. એટલે કે ફિનાઇલ 2-ફિનાઇલ જે આપણી રિક્વાયર્ડ પ્રોડક્ટ હતી ઇથેનેમાઇન 2-ફિનાઇલ ઇથેનેમાઇન છે તે આપણને અહીંયા છે તે મળી આવે છે. ત્યાર પછી 6th આપણું જે કન્વર્જન છે ક્લોરોબેન્ઝીનમાંથી આપણું છે તે પેરાક્લોરોએનિલિન, ક્લોરોબેન્ઝીનમાંથી પેરાક્લોરોએનિલિન એટલે આ ક્લોરોબેન્ઝીન છે એમાં આપણે એના પેરા સ્થાન ઉપર છે તે જસ્ટ NH2 ઇન્ટ્રોડ્યુસ કરવાનું છે એટલે કે પેરાક્લોરોએનિલિન. ખૂબ જ સિમ્પલ છે. NH2Cl સમૂહ છે તે આપણો ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે અને તે ઓર્થોપેરા નિર્દેશક સમૂહ હોવાને લીધે આપણે શું કરીશું તો કે સૌપ્રથમ NH2 તો આપણે ઇન્ટ્રોડ્યુસ નથી કરી શકતા બેન્ઝીન રિંગ ઉપર, પણ આપણે એની અંદર છે તે નાઇટ્રેશન્સ જરૂર કરી શકીશું. એટલે કે HNO3 પ્લસ H2SO4 થોડી ગરમી પણ જરૂર પડે કેમ કે એ પાછી એની અસર તમને ખબર છે. ક્લોરો સમૂહ છે તે બેન્ઝીન રિંગને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે તે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ પ્રત્યે અક્રિયાત્મક કરે છે. એટલે એ જે આપણું ક્લોરોબેન્ઝીન છે તેનું નાઇટ્રેશન કરતાં પેરા નાઇટ્રોક્લોરોબેન્ઝીન બને છે સૌપ્રથમ છે. હા તો તે જસ્ટ
આ જે પેરા નાઇટ્રોક્લોરોબેન્ઝીન છે તેનું જસ્ટ આપણે Fe પ્લસ HClથી શું કરીએ તો કે રિડક્શન કરીએ, તો નાઇટ્રો સમૂહ છે ત્યાં NH2 સમૂહ આવી જાય કે આ આપણને મળે છે તે પેરા ક્લોરો એનિલિન. બરાબર, આજે આપણને મળ્યું તે શું મળ્યું તો કે પેરા ક્લોરો એનિલિન જે છે તે અહીંયા મળી આવે છે. ત્યાર પછી આપણે એનિલિનમાંથી પેરાબ્રોમો એનિલિન, બરાબર છે, એનિલિનમાંથી પેરાબ્રોમો એનિલિન આપણે આ લાસ્ટ આજના દિવસનું લઈ લઈએ. એનિલિનમાંથી પેરાબ્રોમો એનિલિન. તો આપણે થિયરીમાં ભણ્યા છીએ કે ભાઈ જો એનિલિન જે છે તે એનિલિનનું આપણે ડાયરેક્ટ જ જો બ્રોમિનેશન કરીએ તો એવા સંજોગોમાં તો આપણને 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિનનું મિશ્રણ મળી જાય છે. તો એવા સંજોગોમાં આપણે NH2 સમૂહ છે તેને સૌપ્રથમ શું કરવું પડશે તો કે બ્લોક કરવું પડશે અને એનું એસિટાઇલેશન કરવું પડશે. આ એનિલિનનું આપણે એસિટિક એનહાઇડ્રાઇડ એટલે માઇનસ એસિટિક એસિડ મળે અને એ પ્રક્રિયાથી આપણને એનું છે તે સૌપ્રથમ એસિટેનિલાઇડ મળ્યું NHCOCH3. આ બરાબર પણ કેવું તો કે N ફિનાઇલ એસિટેમાઇડ અથવા તો આને આખું ડાયરેક જ કહેવાય એસિટેનિલાઇડ. હવે આપણે એનું બ્રોમિનેશન કરીએ Br2 FeBr3 કે એવું કોઈ પણ ઉદ્દીપકની હાજરીમાં AlBr3 તો એમાંથી NHCOCH3 અને પેરા સ્થાન ઉપર બ્રોમિન મળશે એટલે પેરા બ્રોમો એસિટેનિલાઇડ મળે છે. અને હવે આપણે એનું શું કરવાનું છે તો કે જળ વિભાજન. તો એ H3O પ્લસ જળ વિભાજન કરીએ એટલે પાછું આપણને જે એનિલિન જોતું હતું NH2 અને Br એટલે તે પાછું જે આપણી રિક્વાયર્ડ પ્રોડક્ટ હતી તે એટલે પેરા બ્રોમો એનિલિન જે છે તે પેરા બ્રોમો એનિલિન જે છે તે આપણને મળી આવે છે. એટલે કે એનિલિનમાંથી આપણે પેરા બ્રોમો એનિલિન છે તે આપણે મેળવી શકીએ છીએ. ત્યાર પછી આપણા જે લાસ્ટ બે છે તે ફટાફટ જોઈ લઈએ એટલે આજે કમ્પ્લીટ જ થઈ જશે આપણું. તો એની અંદર છે તે આપણું એક છે તે 7 પછી 8 આપણે જોઈએ તે એટલે કે બેન્જામાઇડમાંથી ટોલ્યુઇન. બેન્જામાઇડ એટલે CONH3 એમાંથી આપણે શું બનાવવાનું છે તો કે ટોલ્યુઇન એટલે કે CH3. તો બેન્જામાઇડમાંથી આપણે જો ટોલ્યુઇન બનાવવું હોય તો સૌપ્રથમ એની હોફમેન બ્રોમેમાઇડ આખી એક લાંબી પ્રક્રિયા છે થોડી. ફટાફટ આપણે જે છે એની અંદર છે તે બેન્જામાઇડ CONH2 આપણે જે લીધું છે એ પ્રક્રિયાની અંદર જે છે તે આપણે જોવા જઈએ તો એની પ્રક્રિયાની અંદર છે તે બેન્જામાઇડની આપણે હોફમાન બ્રોમેમાઇડ Br2 KOHની હાજરીમાં હોફમાન બ્રોમેમાઇડ કરીએ એટલે એમાંથી આપણને એનિલિન મળ્યું. એની આપણે સૌપ્રથમ છે તે એનિલિન છે તેનું આપણે ડાયએઝોટાઇઝેશન NaNO2 HClની હાજરીમાં કરીએ તો એમાંથી આપણને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ N2+Cl- એની પ્રક્રિયા આપણે આગળ જોયું તો H3PO2 સાથે કરીએ. H3PO2 સાથે કરવાથી માત્ર બેન્ઝીન મળે અને એની આપણે CH3ClLCl3 સાથે કરીએ. ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન આપણે જેને કહીએ છીએ તે પ્રક્રિયા. તો એમાંથી આપણને જે આપણી રિક્વાયર્ડ પ્રોડક્ટ છે તે ટોલ્યુઇન છે તે મળશે. અને લાસ્ટ આપણું જે છે આજનું તે એટલે કે એનિલિનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. આ એનિલિન છે તેમાંથી આપણે શું જોઈએ છે
તો કે બેન્ઝાઇલ આલ્કોહોલ. તો ઉપરની અહીંયા સુધીની પ્રક્રિયા સેમ રહેશે, બરાબર છે. એટલે જે આગળ જે જોઈએ આપણે તે મુજબ આ એનિલિન છે, એમાંથી આપણે ટોલ્યુઇનની ઉપર જોઈ તે રીતની ઉપર મુજબ આ બધી પ્રક્રિયા ઉપર મુજબ દર્શાવી દઉં છું. હવે ટોલ્યુઇનનું આપણે બેન્ઝાઇલ ક્લોરાઇડમાં રૂપાંતરણ કરવાનું નહીં, પણ બેન્ઝાઇલ આલ્કોહોલમાં છે ને, બેન્ઝાઇલ આલ્કોહોલમાં CH2H. તો આની પ્રક્રિયા આપણે ક્લોરિનેશન HMU કરીએ. તો આગળ આપણે ભણીએ છીએ કે એરોમેટિક સ્થાનને બદલે એનું વિસ્થાપન ક્યાં થશે? ઉપર થશે, CH2Cl. અને એની આપણે પ્રક્રિયા એક્વિયસ જલીય NaOH સાથે કરીએ તો બેન્ઝાઇલ ક્લોરાઇડ મળ્યું હતું. એમાંથી આપણને આ શું મળ્યું હતું કે બેન્ઝાઇલ આલ્કોહોલ જે છે તે મળશે, બરાબર. એટલે ઉપર મુજબની આટલી તો પ્રક્રિયા આવશે જ, પ્લસ એડિશનલી આપણે છે તે આ છે તે આપણે કરીશું. અને આ રીતનું આપણે એનું પરિવર્તન છે તે સંપૂર્ણ છે તે કરવાનું રહે છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.